આપણે જોયું છે કે ગુજરાતીમાં સૌથી પહેલા સિલેબસની વાત કરી લઉં તો સિલેબસ જે પ્રમાણે એક્ઝામ છે એ પ્રમાણે કઈ એક્ઝામમાં કેટલો સિલેબસ આવવાનો છે, કેટલા ચેપ્ટર આવવાના છે તે તમને અગાઉથી જણાવવામાં આવ્યું છે, જેથી કરીને તમે પહેલેથી પ્રિપેર કરી શકો. હિન્દી, જીકે અને કોમ્પ્યુટરની બુક સ્કૂલમાંથી મળવાની છે. જીકે અને કોમ્પ્યુટરની બુક્સ આવી ગઈ છે તો તમે આવીને લઈ શકો છો. હિન્દીની ટેક્સ્ટબુક હજી આવી નથી, પરંતુ જ્યારે હું હિન્દીના લેસન ચલાવું છું ત્યારે ફોટોસ પાડીને મોકલું છું, જેથી કરીને તમે ટેક્સ્ટબુક નથી પરંતુ તમે એને એક્ઝામ માટે પ્રિપેર કરી શકો. બરાબર છે. એ જ પ્રમાણે ગુજરાતીની ટેક્સ્ટબુક તો તમારે બહારથી જ લાવવાની છે. તો ગુજરાતીના જે પ્રમાણે આપણે એક્ઝામના સિલેબસ છે 1 2 3 પાઠ એ આપણે કરી દીધા છે. જે પ્રમાણે હિન્દીમાં ગ્રામર છે એ જ પ્રમાણે ગુજરાતીમાં પણ ગ્રામર છે. તેમાં જાતિના પ્રકાર છે, વચન ઓળખાવો, વચન બદલો, જાતિ ઓળખાવો, જાતિ બદલો, નામપદ, ક્રિયાપદ, સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, શબ્દ, વાક્ય, વાક્યના પ્રકાર, વિરામચિહ્નો, આ બધા જે ટોપિક્સ છે એ ગ્રામરના ટોપિક્સ છે. એની સાથે સાથે ટર્મ 1 અને ટર્મ 2 ની એક્ઝામ જ્યારે પત્ર છે, નિબંધ છે એ આવશે એટલે અત્યારથી પ્રિપેર કરાવો છો કે જેથી કરીને તમે અત્યારથી એક્ઝામ માટે પ્રિપેર કરી શકો. આજે આપણે ગ્રામર ટોપિકમાં લખવાના છે નિબંધ લેખ. બરાબર છે. તો જે હું તમને લખીને મોકલું તે તમારે ગુજરાતીની નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. 1 2 3 ચેપ્ટર ગુજરાતીમાં આપણે પૂર્ણ કર્યા છે. એક સ્વાધ્યાય સાથે મેં તમને મોકલી દીધેલા છે. નેક્સ્ટ વીકમાં હું તમારી નોટબુક ચેકિંગ માટે મંગાવીશ. તો આજે આપણે જે નિબંધ લખવાના છે, નિબંધ છે નિબંધ શિયાળાની સવાર. નિબંધ કયો છે? શિયાળાની સવાર. કોઈ પણ ઋતુની સવાર રમ્ય, શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે સવારનું જે વાતાવરણ હોય છે તે જોઈને આપણે ખુશ થઈ જઈએ છીએ. તો કોઈ પણ ઋતુની સવાર રમણીય, શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. એમાંય શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર અને એ વખતની એટલે સવાર થાય છે ત્યારની એ વખતની ઠંડી ગુલાબી હોય છે. ગુલાબી હોય છે. આપણે જ્યારે શિયાળાની સવાર જોઈએ તો સવારમાં એકદમ ઠંડુ વાતાવરણ હોય છે અને વાતાવરણની સાથે જે ઠંડી આવે છે એકદમ ઠંડક આપણને લાગે છે. શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. શિયાળામાં તમે જોશો તો સૂર્ય સવારે મોડો ઉગશે અને રાતે વહેલો આવી જાય છે સાંજે, એટલે દિવસ ટૂંકો હોય છે તો તેની રાત લાંબી હોય છે. એ જ રીતે ઉનાળામાં દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે. તેથી શિયાળામાં સૂર્યોદય મોડો થાય છે. ઘણા લોકો સવારે
વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. સવારનો ઠંડો પવન ઠંડીના પ્રમાણમાં એટલે સવારનો ઠંડો જે પવન છે એ પવનની સાથે સાથે પ્રમાણમાં આગળ છે. और વધારો કરે છે. ઝાડપાન અને પશુ પક્ષી પણ ઠંડીથી ઠૂઠવાઈ જાય છે. ગામડામાં ખેડૂતો વહેલી સવારે ખેતરે જાય છે. તેમના બળદોની ડોકી બાંધેલા ઘૂઘરાના રણકારથી વાતાવરણ જીવંત બની જાય છે. વલોણાના ઘેરા નાદથી તેમજ ઘંટીઓના મધુર અવાજથી ગામના વાતાવરણમાં સંગીત પ્રસરી જાય છે. સાત કરી જાણે કે પ્રભાતના આગમનની સવારે જેવો સંદેશો આપતો હોય તે રીતે પ્રભાતના આગમનની છડી પોકારે છે. ધીમે ધીમે આકાશ અને ધરતી પર સૂર્યોદયની લાલી પ્રસરવા લાગે છે. વૃક્ષો અને વેલીઓની
સૂર્યના કોમળ કિરણનો સ્પર્શ થવાથી તેમાં નવચેતન પ્રગટે છે. જે રીતે સવાર થવાથી જુદા જુદા અનુભવ થાય છે, વાતાવરણમાં ફેરફાર થાય છે, એ રીતે ઉકળો જાણે સવારનો સંદેશો લઈને આવતો હોય કે સવાર થઈ ગઈ છે તેમ જાણવા મળે છે. નિબંધ તમારે સમજીને લખવાનું છે, જેથી કરીને તમને ખબર પડે કે નિબંધ શું છે. નિબંધ ખાલી લખવા માટે નથી, પરંતુ નિબંધ તમે સમજો, મહેસૂસ કરો અને પછી તેમને લખો. એટલે હું અત્યારે લખતા તમને સમજાવું છું કે નિબંધ શું છે. બરાબર છે? સૂર્યના કિરણો ઝાકળના બિંદુઓ પર પડતા તે મોતીની જેમ ચમકવા લાગે છે. પંખીઓ કલશોર કરીને પ્રભાતનું સ્વાગત કરે છે. કેટલાક લોકો જ્યારે ઠંડી હોય ત્યારે તાપણું કરીને તેમની ઠંડી ઉડાડે છે. એના પછી પેરેગ્રાફ છે. જ્યાં એરો કર્યો છે ત્યાં તમારે સમજવાનું પેરેગ્રાફ કર્યો છે. શિયાળાની સવાર શહેરના જનજીવન પર પણ ગાઢ અસર કરે છે. જે રીતે ગામડામાં અસર કરે છે એ જ રીતે શહેરના જીવનમાં પણ તેની ઠંડીની અસર જોવા મળે છે. કેટલાક લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળી પડે છે. કેટલાક નવયુવાનો કસરત કરે છે. આ ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરિયા એટલે કે ન્યૂઝપેપર વાળા, દૂધવાળા, મિલ્કમેન, વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, કારીગરો, વર્કર્સ અને ધંધાદારીઓ બિઝનેસ કરે છે. ધંધાદારીઓ દોડધામ કરતા જોવા મળે છે. જો કે ઘણા લોકોને કારીગરો સવાર થતા બધા પોતાના કાર્યમાં તલ્લીન થતા જોવા મળે છે. શિયાળાની
વસાણું ખાવાની ખૂબ મજા પડે છે. જે રીતે શિયાળાની સવાર આપણને સુંદર લાગે છે એ રીતે એની સાથે સાથે ખાવાનું પણ શિયાળામાં વધારે પ્રકારમાં જોવા મળે છે. શિયાળાની સવારનો વ્યાયામ, શિયાળાની સવારનો વ્યાયામ અને વસાણું. વ્યાયામ એટલે કસરત, વ્યાયામ અને વસાણું આપણને 12 મહિના સ્વસ્થ અને તાજા માજા રાખે છે. તો શિયાળામાં અમુક પ્રકારના ભોજન પણ નિશ્ચિત હોય છે કે શિયાળામાં લીલોતરી શાકભાજી વધારે મળે છે, જે તમે વસાણા જે પ્રકારના ખાઓ છો તો શિયાળામાં તમારે ખાવાના, જેથી કરીને 12 મહિના તમે લોકો સ્વસ્થ રહી શકો છો. કે કહેવામાં આવે છે કે શિયાળામાં જે ખોરાક ખાધેલો હોય એ ખોરાકથી આપણે તંદુરસ્તી સારી રહે છે, આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. એના પછી છે શિયાળાની સવાર આપણને તંદુરસ્તી અને તાજગીનો સવાર આપણને તંદુરસ્તી અને તાજગીનો અનુભવ કરાવે છે. સામાન્ય રીતે શિયાળાની સવાર આનંદદાયક શક્તિદાયક અને સ્ફૂર્તિદાયક હોય છે. શિયાળાની સવાર એક આનંદમય સવાર લઈને આવે છે. તો અહીં આપણો એક નિબંધ પૂર્ણ થાય છે. શિયાળાની સવાર કે શિયાળાની સવાર જ્યારે સવાર થાય છે ત્રણેય ઋતુઓમાં સવારનો અલગ અલગ અનુભવ આપણને જોવા મળે છે, પરંતુ શિયાળાની સવાર જ્યારે થતી હોય છે ત્યારે એની જે સવારની ઠંડક હોય છે તે વાતાવરણમાં વધારે ઠંડક લાવે છે. એની સાથે સાથે કે જ્યારે એ દિવસ શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે, જેથી કરીને એનું વાતાવરણ વધારે ઠંડુ લાગે છે. ફરીથી કહું છું, નિબંધ તમારે ગુજરાતીની નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. જે કે વિડીયોઝમાં અને ટેક્સ્ટબુકમાં હું તમને જણાવું છું કે તમારે ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ જો નોટબુકમાં લખવાની તો તમારે સાથે સાથે નોટબુકમાં લખતું જવાનું. એક્ઝામની પ્રિપેરેશન સારી રીતે કરવાની અને નિબંધ પણ આજે જે નિબંધ લખાયો છે તે આજની તારીખ લખી નિબંધ બંધ કરી શિયાળાની સવાર કરી અને ગુજરાતી નોટબુકમાં સારા અક્ષરે લખવાનો છે. God bless you. Good day. Have a nice day. Take care.